સરદાર પોતે ઉજાગર થાય એવું આમાં દેખાયું છે। આ ફિલ્મ જોઈને આનંદ એટલે થાય કે ઘણી બધી વાતો એવી છે કે જે હજુ સુધી પબ્લિકમાં નથી પહોંચી, કારણ કે દરેક લોકો પુસ્તકો વાંચી શકે એવો સમય હોતો નથી। સરદાર વલ્લભભાઈ પટેલ ના વિશે તો ઘણી વાતો સાંભળી, જોઈ છે, ફિલ્મો પણ જોઈ છે, પણ આ વાત કંઈક અદ્ભુત હતી। એક એક સંવાદો, એક એક દ્રશ્યો જે પસંદ કરવામાં આવ્યા છે, મેં તો સરદાર વલ્લભભાઈનું નાટક પણ કરેલું છે, પણ અમુક વાતો જે અહીંયા રજૂ થઈ છે એ કદાચ જાહેરમાં કદાચ ન પણ આવી હોય। ઐતિહાસિક તથ્યો પર આધારિત આપણને બધાને ચરિત્રોને લઈને એમની જે હથોટી છે એ ફરીથી એક વખતે આ ફિલ્મના માધ્યમથી આપણને જાણવા મળી। અને આપણે સૌ જાણીએ છીએ કે સરદાર પટેલનું જે કોન્ટ્રીબ્યુશન છે એ ઘણું મોડું નવી જનરેશન સુધી આવ્યું। આપણને એ પણ ખબર છે કે એમને ભારત રત્ન પણ ઘણા મોડા સમય પછી મળ્યો, અને થેન્ક્સ ટુ મોદી સાહેબ, આપણા વડાપ્રધાન, કે એમણે સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી, આજે તો એનો વિશેષ દિવસ છે, તો એક લોકો સુધી એ વાત પહોંચી, એના કોન્ટ્રીબ્યુશનની વાત પહોંચી, અને એ આ ફિલ્મના માધ્યમ દ્વારા હું માનું છું કે યંગસ્ટર સાથે આ વાત પહોંચશે તો ચોક્કસ લોકોને સાચી માહિતી મળશે, સરદાર પટેલના કોન્ટ્રીબ્યુશનની લોકોને જાણ થશે, અને ફિલ્મ સાથે સંકળાયેલા તમામ કલાકાર કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને તમારા માધ્યમ દ્વારા હું દર્શકોને પણ અનુરોધ કરું છું કે પ્લીઝ ગો એન્ડ વોચ સરદાર પટેલ મેન ઓફ સ્ટીલ। તમને ખૂબ મજા આવશે, પ્રેરણાદાયી હશે। ખૂબ ખૂબ અભિનંદન। થેન્ક યુ।